મૂકી દીધું છે ને વેકન તો છાસ બને છે ઘરમાં બેતો નહીં સાપરામ લઈને આવી ગયો છાસ બનાવવા માટે હા હા તો હું ઉનાળો છે જે વાયરે મેસલો ઓહો હો લડાતા ના બે જણા હું કીધું બે જણો લડાતો નહીં હો લડાતા નહીં પાછું હું કીધું લડાતા ના ગોડી તું તારે ફોટો પાડવા જઈ સોઈ નહીં ગોડી તો એકન છાસ બગાય છે છાસ ભાગી દઈ તૈયાર થઈ ગઈ હા કમ્પ્લીટ તો કઈ છાસ બગાઈ દવાઈ છે તો ચલો તો થઈ રહી છે દૂધી તૈયાર થઈ રહી તો ફાઇનલી ગાઈ મમ્મીને તો લેબડો નાખે છે નાખી દીધું મેં બધું હા બીજો નહીં નાખવાનું તો મમ્મી લેબડો નાખે છે આ બધું નાખવાનું તો પેલું પડે એટલે અડધો તે નાખી દે ગજવાળા ફટલે નાખી દે તો મમ્મી ના હા હા મમ્મી હાડ્યું હું ગમમાં જઉં ગમમાં જ પણ મને શું ખબર ફોન ના કરવું પડે તો ચલો બા મેશ્વા શું કર્યું શું કર્યું શેમ આ છોકરો તો રમત જ રમાડ્યો એ ઓ જલ્દી પહેરાવો એમ કહે છે જલ્દી પહેરાવો એમ કહે છે નહીં કોઈ મેશ્યું હા ઈવાના મોજા મારા થઈ હા અંકલજી શિવાન ઓ આ તો પગ ના આવે બોલો ઓ ઊંઘી તો આમ ઊંઘી તો તે તો ઊંઘી જ જો ઓને પાછા મારતો ના પાછા શું કીધું મારતા ને ડાયરેક્ટ સુંટલા હું સકે કે બે કશું ના કે હું કે લેડો રોટલા બનાવવાનું ચાલુ કરો તાણમ હજી દળાય ઓ દળાઈ રહે તાણમ મેળા છે ગવાનું બાજરીનું દળાય ગવાના આજ તો ગવાના વળી બાજરીના નહીં આજ તો ગવાના આવી જાય અને શાક લીલી મેથી ઓ લીલી મેથી કોની આલી તો લીલી મેથી બનાવ હડો તાન લીલી મેથી શું વળી તૈયાર રેગણો વાળો આવ્યા પાછા મજા તો બધું આવે હોય ને બધું તો બધી મજા આવે પણ હોય તો મજા આવે શું કેવું છે બંધ મેશું બંધ થઈ તો આનંદ તમારું વારો રાખશી એટલે તે બંધ થઈ દો તમારા ગ્રાહક આવી ગયો છે મોજા ખોલાવા છે કે અલગ હા જડતા ને આપણે તો જઈએ દૂધ ભરવા માટે અને પ્રકાશ છે હજુ શું કર હા તો શું વાર છે ગુરુવાર કોઈ કરે ખરું ગુરુવાર કરે ખરું બા કોઈ ગુરુવાર કરે તો ચલો હવે જઈએ આપણે દૂધ ભરવા માટે
તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. હાલ શાક બની રહ્યું ને મમ્મી? મેથી બનાવી છે. મેથી અને રીંગણનું શાક, ગવાના રોટલા અને દૂધ છે. તો મમ્મીને હવે ખાવા માટે બેઠો છું ને બીજો પેલા ઘરમાં. તો ચલો પેલા ઘરમાં જઈએ ખાવા માટે. ટીવીનો અવાજ કેમ નહીં આવતો? હા આવ્યો. તો ચલો આપણે જઈએ ખાવા માટે. હા ચલો આપણે જઈએ પેલા ઘરમાં ખાવા માટે. ચલો. ઓહો મારું નહીં લીધી, મારે ખાવાનું છે. લઈ લીધું કું બધે? ઓ ગોટવા જેવી સુગંધ આવે છે. પણ ગોટા બનાવ્યા તારો તું બોલ મેથીનો. તો બધો ખાવા માટે બેસી ગયો છે. મેથીનું શાક, મેથી રીંગણ. તો પ્રકાશને તો બેસી ગયા ખાવા માટે. ખાવું નહીં? મેસલો એ મેસ્યુ હેડ ખાવા ના હું બોલો ખાવા માટે હેડ. તો ચલો આપણે તો ખાવા માટે બેસીએ છીએ. હું થયું હું મેથી. તો ચલો હવે તો ખાવા માટે બેસી ગયા છે આપણે. હવે ખાવા માટે બેસીએ.